આ તમારી પાસે 10-20 વીઘા જમીન હોય ને, છેલ્લામાં છેલ્લી 10 વીઘા તો ખરી ને, તો વિચાર કરો 10 વીઘા જમીન હતી તે મૂળ તો તમારા દાદાની ને, દાદા જ મૂકીને ગયા ને, એ બાપુજીને આવી ને, બાપુજીએ તમને આલી ને, તમે તમારા દીકરાને આપશો ને, એવી રીતે આપણને પૂર્વજો જે માં આપી ને એની ભક્તિ કરવી પડે, એની સેવા કરવી પડે, એને યાદ રાખવી પડે. જ્યારે જ્યારે ગુનોની ભૂલ થાય ને ત્યારે ક્ષમા માગી લેવી જોઈએ. માં હજારો કરોડો લાખો ગુના થયા છે, તું ક્ષમા કરજે. દેશ નહીં પરદેશમાં રહેતા હોય ને લોકો તો એ માને યાદ રાખે છે, રાખવા વાળા રાખે છે, રાખવા વાળા માતાજીને ભૂલતા નથી. એની હાથ દરિયા પાર જાય ને તો એ સવારે વહેલો એની માનો દીવો કરન કરે, સવારે માતાજીને યાદ કરે, ભલે પરદેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, માને યાદ કરે ના. એટલે માં કઈક ખૂણામાં બેઠી તો હશે ને. દુનિયા કહો છો ને કે આટલી મોટી છે તો માં આટલી તો હશે ને, કઈક ખૂણામાં બેઠી હશે ને. માનો તમે બધા અહીંયા મારી પાસે આયા, 1500 કે 2000 કિલોમીટર દૂરથી બધા આયા ને, તમારી માં કોઈ ખૂણામાં બેઠી હશે ને. પણ અહીં તમે યાદ કરો ને, આંખ બંધ કરો ને તો એ ખૂણામાં બેસેલી દેખાય, હું મેલડી છું.